તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ એના અલગ અલગ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે. હાલમાં આપણે જે એમસીક્યુની વર્કશીટ પર કામ કરી રહ્યા છે, એમસીક્યુની વર્કશીટ એ છેલ્લા 31 વર્ષમાં નીટની અલગ અલગ રાજ્યોમાં જે પૂછાયેલી કોમ્પિટિટિવ એક્ઝામ છે, એન્ટ્રન્સ એક્ઝામ છે, એમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ હું તમને સોલ્વ કરાવું છું. આ પ્રશ્નો તમને થોડાક અઘરા લાગશે, પણ જ્યારે આપણે એનું સોલ્યુશન કરીએ ત્યારે તમને ખ્યાલ આવે કે અચ્છા કે આ થિયરીને રિલેટેડ આ ક્વેશ્ચનનો આન્સર છે. તમને બહુ જ કામમાં લાગશે. અને આના સાથે સાથે આપણી બોર્ડની પણ નાની મોટી જે થિયરીઓ છે આને રિલેટેડ એ પણ સોલ્વ થવા લાગશે, એટલે કોઈ વાંધો આવશે નહીં. આપણે જે પણ કંઈ એમસીક્યુનું કામ અહીં કરીએ છીએ એ બધું તમારે વ્યવસ્થિત કરવાનું છે. એમસીક્યુની વર્કશીટ આપણે ચેપ્ટર પૂરું થાય પછી તમને આપવાનું આયોજન કરીશું, પણ વિડીયો દરેકે જોવાના છે. તમારી જેટલા પણ આપણે યુનિટ ટેસ્ટ લઈએ છીએ દરેક યુનિટ ટેસ્ટમાં આપણે 50% એમસીક્યુ રાખીએ છીએ. આ 50% એમસીક્યુમાં તમે બને એટલા વધુ માર્ક્સ ખેંચી શકો એટલા માટે હવે આપણે ઓનલી આ વિડીયો લેક્ચર્સની અંદર એમસીક્યુ પર કામ કરી રહ્યા છે. છેલ્લે આપણે આની આગળના લેક્ચરમાં આ જ વર્કશીટના 55 એમસીક્યુ સોલ્વ કર્યા હતા. હવે આ લેક્ચરમાં આપણે બીજા થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરીએ. તો છેલ્લો આપણો એમસીક્યુ હતો કે હરિતકણમાં ક્લોરોફિલ, હરિતકણની અંદર જે બેવડા પડવાળી રચના છે એમાં ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય કઈ જગ્યાએ હાજર હોય છે. તો હરિતકણમાં વિદ્યાર્થી મિત્રો ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય એ હરિતકણના બાહ્ય પટલ કે અંતઃપટલમાં નહીં, પરંતુ હરિતકણના થાઇલેકોઇડ જે સિક્કાની થપ્પી જેવી એક રચના છે, આ થાઇલેકોઇડની અંદર ક્લોરોફિલ હાજર હોય છે. એટલે 55માં પ્રશ્નનો જવાબ થશે સી, થાઇલેકોઇડ. અહીં થાઇલેકોઇડ્સ લખ્યું છે, સુધાર દેવાનું, આપણો જવાબ આવવો જોઈએ થાઇલેકોઇડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 કે બાહ્યક કોષ કેન્દ્રીય આનુવંશિકતા એ જનીનોની ખાલી જગ્યામાં હાજરીનું પ્રમાણ છે. વાત કરી છે બાહ્યક કોષ કેન્દ્રીય આનુવંશિકતા એટલે કોઈ પણ કોષના લક્ષણો એના બાળ કોષોમાં ઉતરવાની પ્રક્રિયા, જેને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે. તો આ બાહ્યકની કોષ કેન્દ્રીય આનુવંશિકતા એ જનીનોની ખાલી જગ્યામાં હાજરીનું પ્રમાણ છે. તો હંમેશા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે બાહ્યકની અંદર જ્યારે કોષ કેન્દ્રની આનુવંશિકતા વિશે પ્રશ્ન પૂછ્યો હોય તો આનુવંશિકતા માટેના જનીન એ ફક્ત કણાભસૂત્ર કે જેને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે, અને હરિતકણ કે જે પ્રકાશ સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે એમાં જ જોવા મળે અથવા એમાં જ હાજર હોય છે. એટલે પ્રશ્ન નંબર 56 જે છે એનો જવાબ બાહ્યક કોષ કેન્દ્રીય આનુવંશિકતા એ જનીનોની ખાલી જગ્યામાં હાજરીનું પ્રમાણ છે. એનો જવાબ આવે એ જનીનોની કણાભસૂત્ર અને હરિતકણમાં હાજરીનું પ્રમાણ સૂચવે છે. તો 56માં પ્રશ્નનો જવાબ આવશે એ, કણાભસૂત્ર અને હરિતકણ. ત્યાર પછી તમારી સ્ક્રીન પર પ્રશ્ન નંબર 57 કે જે 2005ની
કોમ્પિટિટિવ પરીક્ષામાં મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વિદ્યાર્થી 10x નેત્ર કાચ અને 45x વસ્તુ કાચ ધરાવતા માઇક્રોસ્કોપની અંદર આવે છે બંને લેન્સ 10x અને 45x વસ્તુ કાચ ધરાવતા પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કોષ સંરચનાનો અભ્યાસ કરવા માંગે છે કોઈ વિદ્યાર્થી તો તેણે સૌથી સારું રેઝોલ્યુશન મેળવવા માટે કયા પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ? જો 10x અને 50x ની અંદર તમારે ઓબ્ઝર્વેશન કરીને સૌથી સારું રેઝોલ્યુશન મેળવવું હોય તો એના માટે વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત વાદળી રંગના પ્રકાશથી જ સારામાં સારું રેઝોલ્યુશન પ્રાપ્ત થાય છે. બાકી લીલો, પીળો, લાલ વગેરે કલર જે છે એ લેન્સ નેત્રકાચ એ 100x ની આજુબાજુ હોય ત્યારે વધુ સારી રીતે કામ કરે છે. અહીંયા તો આપણે 10x અને 45x વસ્તુ કાચ ધરાવતા પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કોષનો સારો અભ્યાસ કરવો છે તો એ સમયે આપણે વાદળી રંગના કલરનો ઉપયોગ કરવો પડશે. એટલે 57મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે એ વાદળી રંગ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 58. હરિતકણમાં ક્લોરોફિલ ખાલી જગ્યામાં આવેલા હોય છે. હરિતકણની અંદર જે ક્લોરોફિલ છે હરિત દ્રવ્ય છે આગળ આપણે ભણ્યા થાઇલેકોઇડમાં આવેલા હોય છે. એ સિવાય થાઇલેકોઇડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો થાઇલેકોઇડનું બીજું નામ છે ગ્રેના. અહીં ગ્રેના તો નથી પણ ગ્રાના લખેલું છે. સ્પેલિંગ મિસ્ટેક કહી શકાય, વ્યાકરણ મિસ્ટેક છે. તો 58મો પ્રશ્ન હરિતકણમાં ક્લોરોફિલ ખાલી જગ્યામાં આવેલું હોય છે એનો જવાબ આવે હરિતકણની અંદર ક્લોરોફિલ ગ્રેના વિસ્તારમાં આવેલું હોય છે. એટલે પ્રશ્ન નંબર 58નો જવાબ થશે એ ગ્રેના. ત્યાર પછી 59મો પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ પ્રશ્ન 2 વખત અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલો છે. એક 2000 સાલની એ પીએમટીની પરીક્ષામાં પૂછાયેલો છે તેમજ 2005ની સાલની પીએમટી પરીક્ષામાં પણ પૂછાયેલો છે કે પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં જોવા મળે છે? કોઈ પણ પ્રાણી કોષમાં પ્રોટીન બનવાની પ્રક્રિયા છે એ ક્યાં જોવા મળે છે? બરાબર, પ્રાણી કોષમાં પ્રોટીન બનવાની ક્રિયા કઈ જગ્યાએ થાય છે? તો કોષ રસમાં હાજર રહેલા રિબોઝોમ પર પ્રોટીન બને છે પ્રાણી કોષમાં, નહીં વનસ્પતિ કોષમાં આ વસ્તુ થાય. કોષ કેન્દ્રની આજુબાજુના આવરણ અને અંતઃકોષરસ જાળની સાથે જોડાયેલા રિબોઝોમ સાથે થાય છે તો ત્યાં પણ નથી થતું. કોષરસ અને કોષ કેન્દ્રિકાની અંદર હાજર રહેલા રિબોઝોમ પર તો નહીં. કણાભસૂત્ર અને તેવી જ રીતે કોષરસમાં રહેલા રિબોઝોમ પર. તો 59માં ક્વેશ્ચનનો સાચો જવાબ આવે ડી કે પ્રાણી કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ એ હંમેશા કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયા અને તેવી જ રીતે કોષરસમાં રહેલા રિબોઝોમ, કણાભસૂત્રની અંદર રહેલા રિબોઝોમ અને કોષરસમાં રહેલા રિબોઝોમ, આ બંને જગ્યાએ જે રિબોઝોમ હાજર છે એના દ્વારા પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે. એટલે 59માં પ્રશ્નનો જવાબ આવશે ડી કણાભસૂત્ર અને તેવી જ રીતે કોષરસમાં રહેલા રિબોઝોમ. પ્રશ્ન નંબર 60. 60મો પ્રશ્ન પણ 2005ની એક કોમ્પિટિટિવ નીટની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, કે સૌથી વધુ સ્વીકૃત ફ્લુઇડ મોઝેક મોડેલ કે જે કોષરસ પટલ માટેનું અર્ધ પ્રવાહી અર્ધ પારદર્શક મોડેલ છે સિંગર અને નિકોલસન વાળું, જેમાં લિપિડ અને
એની આજુબાજુ અંદર ખૂંપેલા પ્રોટીન અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા છે. હાલના વર્ષોમાં તે અમુક મુદ્દાઓને લીધે એની અંદર આધુનિકીકરણ કરેલું છે, એટલે કે થોડોક સુધારો વધારો કર્યો છે. તો એને અનુલક્ષીને નીચે પૈકી ખોટું વિધાન કયું છે? બરાબર. તો લિપિડની દ્વિસ્તરીય રચનામાં કોષરસ પટલથી તેમાં પ્રોટીન્સનું વહન થાય છે. આ સાચું છે. લિપિડના બે પડ હોય અને વચ્ચે એક પ્રોટીનનું સ્તર હોય, તેની વચ્ચેથી એનું ધીમે ધીમે વહન થાય છે. એટલે એ ખોટું નથી, એ તો સાચું જ છે. કેટલાક પ્રદેશમાંના પટલમાં પ્રોટીન હોય છે, તો એ પણ સાચું છે. ઓપ્શન બી છે કે લિપિડની દ્વિસ્તરીય રચનામાં પ્રોટીન પણ ફ્લિપ ફ્લોપ હલનચલન પામે છે, ઉપર નીચે. તો એ વસ્તુ ખોટી છે. લિપિડના બે પડની વચ્ચે પ્રોટીન સીધું જ ગતિ કરે છે, વહન પામે છે. એમાં ક્યાંય ફ્લિપ ફ્લોપ પ્રકારનું બંધારણ જોવા મળતું નથી. એટલે જે ફિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક દ્વારા ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપવામાં આવેલું છે લિપિડ અને પ્રોટીનનું, એમાં લિપિડની દ્વિસ્તરીય રચનામાં પ્રોટીન ફ્લિપ ફ્લોપ પ્રકારે વહન પામે છે, એ વસ્તુ તદ્દન ખોટી છે. બરાબર. એટલે 60મા પ્રશ્નનો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 61. નવા સંશ્લેષિત પ્રોટીનના નિર્માણ સાથે, એટલે કે નવા બનેલા પ્રોટીનના નિર્માણ સાથે કઈ અંગિકા મુખ્યત્વે જવાબદાર છે કે સામાન્ય રીતે કાર્યરત છે? તો નવા બનેલા પ્રોટીનના નિર્માણ માટે જે અંગિકા સતત કાર્યરત હોય છે અથવા એની સાથે સંકળાયેલી હોય છે, અંગિકા મુખ્યત્વે અંતઃકોષરસ જાળ છે, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે. આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બે પ્રકારની હોય, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને SER અને RER તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા નવા સંશ્લેષિત પ્રકારના પ્રોટીનના નિર્માણ સાથે સંકળાયેલી મુખ્યત્વે જે અંગિકા છે, એનો જવાબ આવશે ડી, અંતઃકોષરસ જાળ. બરાબર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 62, કે જે 2006ની મેડિકલ એન્ટ્રન્સની એક કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે કોષોના અભ્યાસને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસથી મહત્વની દિશા મળી. કોષોનો અભ્યાસ જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થવા લાગ્યો, એટલે કોષોનો અભ્યાસ ખૂબ જ સારી રીતે થવા લાગ્યો. આ કોના કારણે આ વસ્તુ શક્ય બની? તો ઓપ્શન એ છે કે પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્રની 0.1 થી 0.2 નેનોમીટર તુલનામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો રેઝોલ્વિંગ પાવર 200 થી 300 હતો, એટલે કોષો વધુ સારી રીતે જોવાયા નહીં. પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર માટે પાતળા છેદની જરૂર હોય છે, જ્યારે ઇલેક્ટ્રોનમાં બિંબ જાડા પદાર્થોમાંથી પસાર થાય છે, એટલે નહીં. ફોટોન્સ કરતા ઇલેક્ટ્રોન બીમની તરંગ લંબાઈ વધુ હોવાથી સૂક્ષ્મદર્શક યંત્ર કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વધુ શક્તિશાળી છે, એટલે નહીં. પણ ઓપ્શન નંબર ડી જોવો હવે. પ્રકાશ સૂક્ષ્મદર્શક એટલે કે જે સાદું માઇક્રોસ્કોપ છે, એના કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો રેઝોલ્યુશન પાવર વધારે છે, એટલા માટે કોષના અભ્યાસને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસથી મહત્વની દિશા પ્રાપ્ત થઈ. તો અહીંયા પ્રશ્ન નંબર 62નો જવાબ આપણે ડી આપીએ કે પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વધુ રેઝોલ્યુશન પાવર ધરાવે છે, એટલા માટે. પ્રશ્ન નંબર 63 તમારી સ્ક્રીન પર છે, જોઈ શકો છો કે કણાભ સૂત્રના પટલ માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? કણાભ સૂત્રની આજુબાજુ જે પડ આવેલું છે, આવરણ આવેલું છે, એના સંદર્ભમાં
નીચેનામાંથી આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે, બરાબર? તો કણાપ સૂત્રના પટલ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તેમાં બાહ્ય પટલમાં ઇલેક્ટ્રોન વહન શૃંખલાના ઉત્સેચકો પ્રક્ષેપિત હોય છે. કણાપ સૂત્રના બહારના પટલમાં કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનનું વહન કરી શકે એવા ઉત્સેચકો પ્રક્ષેપિત હોય છે. હા, હોય છે જ. આપણે કયું વિધાન સાચું છે? ઓકે, સાચું વિધાન શોધવાનું છે, રાઈટ. તો બાહ્ય પટલના ઇલેક્ટ્રોન વહન શૃંખલાના ઉત્સેચકો પ્રક્ષેપિત હોય એટલા માટે જે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રક્રિયા કરી શકે ને, તમે ચેપ્ટર નંબર 14માં ભણ્યા હશો. તો આપણે તો સાચું જ શોધવાનું હતું ને, અને સાચું આપણને અહીંયા મળી ગયું કે બાહ્ય પટલમાં ઇલેક્ટ્રોન વહન શૃંખલાના ઉત્સેચકો પ્રક્ષેપિત હોવાથી કણાપ સૂત્રનું પટલ એ ઇલેક્ટ્રોનનું વહન કરાવી શકે છે. એટલે 63માં ક્વેશ્ચનનો જવાબ એ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 64, જે 2007ની સાલમાં મેડિકલ એન્ટ્રન્સની એક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચે જે પણ કંઈ વિધાનો આપેલા છે, આ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો કણાપ સૂત્ર અને હરિતકણ અંતઃપ્રવર્તીય રચના ધરાવે છે. થાઇલેકોઇડનું પટલ અને થાઇલેકોઇડના અવકાશને આવૃત કરે છે. આ બંધ બેસતો નથી. બીજા જોઈ લઈએ. હરિતકણ અને કણાપ સૂત્ર બંને ડીએનએ ધરાવે, એ સાચું છે. હરિતકણ સામાન્ય રીતે કણાપ સૂત્ર કરતા મોટા હોય સાઇઝમાં, એ પણ સાચું છે. હરિતકણ અને કણાપ સૂત્ર બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે. 3 જો બી, સી અને ડી તો સાચા. પહેલું જે છે કે કણાપ સૂત્ર અને હરિતકણ અંતઃપ્રવર્તીય રચના, અંદરની બાજુ પ્રવર્ધો ધરાવે. થાઇલેકોઇડ પટલ થાઇલેકોઇડ અવકાશને આવૃત કરે. આ વિધાન બંધ બેસતું નથી. એટલે 64માં ક્વેશ્ચનનો જવાબ આવશે એ, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 65, જે 2008ની સાલની પીએમટીની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન છે કે અંકુરણ પામતા બીજમાં ફેટી એસિડનું સંપૂર્ણ વિઘટન ખાલી જગ્યામાં થાય છે. જે અંકુરણ પામતા નવા બીજ હોય એમાં ફેટી એસિડનું વિઘટન કોણ કરે? કોના દ્વારા થાય? તો જે બીજ તદ્દન નવા ઉત્પન્ન થયા હોય અથવા તદ્દન નવા અંકુરણ પામતા હોય એ પ્રકારના બીજમાં ફેટી એસિડનું વિઘટન કરવા માટે ગ્લાયોક્સિઝોમ જવાબદાર છે. એટલે 65માં પ્રશ્નમાં અંકુરણ પામતા બીજમાં ફેટી એસિડનું સંપૂર્ણ વિઘટન એ ગ્લાયોક્સિઝોમ નામની અંગિકામાં થાય છે. એટલે 65માં પ્રશ્નનો જવાબ આવશે બી, ગ્લાયોક્સિઝોમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 66, જે તમારી સ્ક્રીન પર છે, જોઈ શકો છો તમે, કે વનસ્પતિ કોષોમાં રસધાની લિપિડ અને પ્રોટીનનો સંગ્રહ કરે અને આવરિત રચના છે. ખોટું. રસધાની લિપિડ અને પ્રોટીનનો સંગ્રહ નથી કરતી. એ બધું અંતઃકોષ રસજાળ ને એ બધું કરે. ઉત્સર્જિત પદાર્થો અને પાણી ધરાવતી આવરણીય રચના છે. તો રાઈટ. વનસ્પતિ કોષોમાં જે રસધાની છે એ હંમેશા વનસ્પતિના કોષ દ્વારા ઉત્પન્ન થયેલા પદાર્થ અને પાણીનો સંગ્રહ કરે, જેના લીધે એ ફૂલેલી દેખાય. તો અહીંયા પ્રશ્ન નંબર 66 છે, એના માટે યોગ્ય સુટેબલ વિકલ્પ છે જે છે કે વનસ્પતિ કોષની રસધાની એ ઉત્સર્જિત પદાર્થ અને પાણી ધરાવતી આવરણીય રચના છે. એટલે 66માં પ્રશ્નનો જવાબ આવશે બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 67, કે રિબોઝોમના બે ઉપએકમ 70S અને 80S
કયા ક્રાંતિકીય આયનના સ્તરથી જોડાયેલા હોય છે? કોઈ પણ રિબોઝોમના જે ઉપ એકમ છે, બરાબર, 70 ના 2 છે, 50 ને 30, 80 ના 2 છે, 60 અને 40. તો એ કયા આયનના સ્તર વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે? તો આ જે રિબોઝોમના 2 ઉપ એકમો છે એ મેગ્નેશિયમ આયન દ્વારા, કોના દ્વારા? મેગ્નેશિયમ નામના આયન દ્વારા એકબીજાની સાથે જોડાયેલા હોય છે, બરાબર. તો અહીંયા આ ક્વેશ્ચનમાં આન્સરમાં તમારે મેગ્નેશિયમ આયન યાદ રાખવાનું છે. બોર્ડમાં આ વસ્તુ નથી, પણ અહીંયા તમને ખ્યાલ આવે કે મેગ્નેશિયમ એના માટે ઉપયોગી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, થોડોક લાંબો પ્રશ્ન, હેવી, કે જે કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, એને ધ્યાનમાં રાખીએ તો લિપિડના એક સ્તર તરફથી બીજા સ્તર તરફ લિપિડ, એક બાજુના સ્તરથી લિપિડ બીજા સ્તર તરફ, અને પ્રોટીનનું જે એની અંદર હલનચલન છે એના માટે કયું વિધાન સત્ય છે? અહીંયા હલનચલન ફ્લિપ ફ્લોપ સ્વરૂપે દર્શાવેલું છે. તો મગજમાં એક વસ્તુ ગાંઠ બાંધીને મૂકી દેવાની કે લિપિડની અંદર ક્યારેય ફ્લિપ ફ્લોપ પ્રકારનું પ્રોટીનનું વહન ના થાય. એ એમસીક્યુ મેં આગળ તમને એકવાર તો સોલ્વ કરાવેલો છે, એટલે ફરી અહીંયા આગળ એની જ વસ્તુ કરવાની નહીં. તો 68મો જે પ્રશ્ન છે કે કોષરસ પટલનું જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે, સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપેલું છે, એમાં લિપિડ ક્યારેય ફ્લિપ ફ્લોપ દર્શાવે, પ્રોટીન દર્શાવે નહીં. એટલે પ્રોટીનનું ફ્લિપ ફ્લોપ પ્રકારે લિપિડની અંદરથી વહન થાય નહીં. એટલે 68મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 69. 69મો ક્વેશ્ચન જે છે એ પીએમટીની 2009ની એક મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો છે, જેમાં એવું લખ્યું છે કે પ્લાઝ્મોડેસ્માટા શું છે? બરાબર. ક્વેશ્ચન એવો છે 69મો કે પ્લાઝ્મોડેસ્માટા એટલે શું? તો હંમેશા આના માટે એક વસ્તુ યાદ રાખવાની પ્લાઝ્મોડેસ્માટા માટે, કે પ્લાઝ્મોડેસ્માટા શબ્દ ઇંગ્લિશ છે, પણ એના કોષરસ તંતુ જેવું એનું કામ છે. કોષરસ તંતુ શું કરતું હતું? તો 2 કોષને જોડવાનું કામ કરતું હતું. તો અહીંયા પ્લાઝ્મોડેસ્માટાનું કામ પણ એ જ છે. પ્લાઝ્મોડેસ્માટા એ 2 કોષોને એકબીજાની સાથે જોડવાનું કાર્ય કરે છે, બરાબર. તો પ્લાઝ્મોડેસ્માટા ક્વેશ્ચનનો આન્સર જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ક્વેશ્ચન નંબર 69નો આન્સર આવશે સી. 2 કોષોની વચ્ચેનું જોડાણ, એને પ્લાઝ્મોડેસ્માટા કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 70 તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મધ્ય પટલ મુખ્યત્વે શું ધરાવે છે? કોઈ પણ વનસ્પતિમાં અથવા પ્રાણી કોષની અંદર જે મધ્ય પટલ આવેલું છે, આ મધ્ય પટલ શું ધરાવે છે? તો મધ્ય પટલમાં હંમેશા કેલ્શિયમ ઓક્ઝલેટ આવેલું હોય. કેલ્શિયમ ઓક્રેટ લખ્યું છે, સુધાર દેવાનું. 70મા ક્વેશ્ચનનો જવાબ આવે બી, કેલ્શિયમ ઓક્ઝલેટ, જેના લીધે મધ્ય પટલ એ કોઈ પણ કોષનું જે સ્થાન કે આકાર છે એ જાળવી શકે, બરાબર. એટલે 69મા ક્વેશ્ચનનો 70 ક્વેશ્ચનનો જવાબ આવશે કેલ્શિયમ ઓક્ઝલેટ. પ્રશ્ન નંબર 71 જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. 71મો પ્રશ્ન એવો છે કે ખાલી જગ્યામાં ડીએનએ હોતો નથી. એ તો નીચેનામાંથી એવી રચના કઈ હશે કે જેમાં ડીએનએ એબ્સન્ટ છે, ડીએનએ એમાં આવેલો છે નહીં, બરાબર. તો પુખ્ત રક્તકણ આરબીસી, રેડ બ્લડ સેલ, જે આપણા લોહીમાં હોય, તો એમાં તો ડીએનએ હોય છે.
શુક્રકોષોમાં પણ ડીએનએ હાજર હોય તો જ ડીએનએ ટેસ્ટ થાય. મનુષ્યના વાળની અંદર પણ ડીએનએ હાજર હોય છે, એટલે વાળના સેમ્પલથી પણ ડીએનએ ટેસ્ટ થઈ શકે છે. તમે ઘણા બધા મૂવીઝમાં, સીઆઈડીમાં, સિરીઝમાં જોયું હશે. પણ કોષ કેન્દ્ર વગરના અંડકોષની અંદર ડીએનએ હોતો નથી. જો કોષ કેન્દ્ર હોય તો જ ડીએનએ હોય, કારણ કે કોષ કેન્દ્ર જ ડીએનએ નું સંગ્રહ સ્થાન છે. અહીંયા અંડકોષ તો છે, એમાં ડીએનએ હોય, પણ અંડકોષમાં કોષ કેન્દ્ર નથી, એટલે કે કોષ કેન્દ્ર વગરનો અંડકોષ છે. તો કોષ કેન્દ્ર વગરનો જે અંડકોષ છે એની અંદર ડીએનએ ના હોય, એટલે 71માં પ્રશ્નનો જવાબ આવે એ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 72, કોષરસીય કંકાલ શાનું બનેલું હોય છે? કોઈ પણ કોષરસની અંદર આવેલું જે કંકાલ છે એ શેનું બને? ગ્લુકોઝ જમા થવાથી. ઓપ્શનની વાત કરીએ છીએ, બરાબર. એના બીજા ઓપ્શન ક્યાં ગયા એ આપણે જોઈએ. તમે સ્ક્રીન પર ધ્યાન આપો થોડી વાર. ઘણીક વાર આગળ પાછળ પણ થઈ શકે છે, એટલે કેટલીક વાર કન્ફ્યુઝ પણ થઈ જવાય. કોષરસીય કંકાલ શેનું બનેલું છે? 71મો પ્રશ્ન. ઓકે. પહેલું છે ગ્લુકોઝના જમા થવાથી, ક્લોઝ નહીં, ગ્લુકોઝના જમા થવાથી કેન્સલ. સેલ્યુલોઝ યુક્ત સૂક્ષ્મ તંતુકોથી, તો એનાથી પણ ના બને. પણ કોષરસીય કંકાલ હંમેશા મજબૂત વસ્તુ, પ્રોટીનના જે તંતુ હોય, જે કોલેજન અથવા તો ઇલાસ્ટિનના બનેલા હોય, એ પ્રકારના મજબૂત પ્રોટીનના તંતુઓ ભેગા થાય, પ્રોટીનયુક્ત તંતુ, તો એમાંથી કોષરસના કંકાલનું નિર્માણ થાય છે. એટલે પ્રશ્ન નંબર 72નો જવાબ આવશે પ્રોટીનયુક્ત તંતુ. ત્યાર પછી 73મો પ્રશ્ન, જે 2010ની સાલમાં લેવાયેલી પીએમટીની પરીક્ષામાં પૂછાયેલો છે. 73મો ક્વેશ્ચન, કે કોષરસ પટલ મુખ્યત્વે ખાલી જગ્યા ધરાવે છે. કોષરસ પટલ કઈ વસ્તુ ધરાવે છે? જો સિંગર અને નિકોલ્સનનું મોડલ યાદ હોય તો આપણે આ પ્રશ્નનો જવાબ ઇઝીલી સારી રીતે આપી શકીએ કે કોષરસ પટલ પ્રોટીનની દ્વિસ્તરીય રચના નથી ધરાવતું. પ્રોટીન નહીં, લિપિડની દ્વિસ્તરીય રચના. એટલે પહેલું તો એમને બાકાત થઈ ગયું. બીજું છે ફોસ્ફોલિપિડની દ્વિસ્તરીય રચનામાં પ્રોટીન વચ્ચે પ્રક્ષેપિત, એટલે અંતર્ગત અને બહિર્ગત એ પ્રકારે ખૂંચેલા હોય. તો 73માં પ્રશ્નનો જવાબ આવશે ફોસ્ફોલિપિડના. એમાં બે બંધારણ આવેલા હોય, બે દ્વિસ્તરીય રચના હોય, જેમાં પ્રોટીન વચ્ચે વચ્ચે ગમે તે જગ્યાઓમાં ખૂંપેલા હોય. 73મો પ્રશ્ન, કોષરસ પટલ મુખ્યત્વે શું ધરાવે છે? એનો જવાબ આવે બી, ફોસ્ફોલિપિડની બે સ્તરની રચના ધરાવે, જેમાં વચ્ચે વચ્ચે પ્રોટીન પ્રક્ષેપિત થયેલા હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 74, નીચેનામાંથી બે પાસ પાસેના કોષો વચ્ચે કઈ રચના અસરકારક વહન માર્ગ છે? નીચેનામાંથી બે આજુબાજુના કોષો હોય, તેમાં એવી રચના કઈ છે કે જેનાથી ફટાફટ વહન થઈ શકશે? તો જ્યારે બે પાસ પાસેના કોષો હોય એ પ્લાઝ્મોડેસ્માટાથી જોડાયેલા હોય, જેને ગુજરાતીમાં કોષરસ તંતુ કહેવાય છે. તો આ બે નજીકના કોષોની વચ્ચે જો કઈ વસ્તુનું વહન કરાવવું હોય તો 110% કોષરસ તંતુથી જ થાય. એ પ્લાસ્ટોક્વિનોન, અંતઃકોષરસ જાળ કે કોષરસ પટલ દ્વારા આ સ્ટ્રક્ચર જોવા મળતું નથી. એટલે ક્વેશ્ચન નંબર જે તમારી સ્ક્રીન પર આપેલો છે, ક્વેશ્ચન 74, આ 74ના પ્રશ્નનો જવાબ આવશે બે પાસ પાસેના કોષો વચ્ચે અસરકારક વહન માર્ગ એ કોષરસ તંતુઓ છે.
પ્રશ્ન નંબર 75 તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. કોષની વિવિધ પ્રકારની પ્રવૃત્તિ મુખ્યત્વે આ રચના દર્શાવે છે. કોષની અંદર જે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે એ આ રચનાના લીધે થાય છે. બરાબર. કોષની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ ક્યારે થાય? તો એની અંદર કોષીય અંગિકાઓ હોય ત્યારે એમાં અલગ અલગ પ્રક્રિયા થાય. તો કોષીય અંગિકાઓ કોષમાં કઈ જગ્યાએ હોય? કોષ રસમાં હોય. કારણ કે કોષ રસ, પટલ, કણાભસૂત્ર અને કોષ કેન્દ્ર તો પોતે જ અંગિકાઓ છે. પણ એ બધા છે ક્યાં? ઇનડિરેક્ટલી તો એ બધા કોષ રસની અંદર છે. એટલે કોઈ પણ કોષની અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ વિશે જ્યારે વાત કરવામાં આવે તો આ પ્રવૃત્તિ હંમેશા કોષ રસના લીધે થતી હોય છે. એટલે 75માં પ્રશ્નનો આન્સર આવશે સી, કોષ રસ. પ્રશ્ન નંબર 76. નીચે આપેલ પૈકી કઈ એક રચના પોતાના ડીએનએ ધરાવે છે? નીચે આપેલ રચનામાં કઈ વસ્તુ એવી છે કે જેની પાસે પોતાનું ડીએનએ છે, એને જનીન માટે, રંગસૂત્ર માટે કોઈ બીજા પર આધાર રાખવો પડતો નથી? તો ડિક્ટિયોઝોમમાં કોઈ પણ પ્રકારના ડીએનએ નથી હોતા. લાઇસોઝોમમાં પણ ડીએનએ ગેરહાજર હોય છે. એ આત્મઘાતી કોથળી છે, જો ડીએનએ હોય તો એને નાશ કરી નાખે. પેરોક્સિઝોમમાં પણ કોઈ પણ પ્રકારનું ડીએનએ હાજર હોતું નથી. આપણો પ્રશ્ન એવો છે કે કઈ રચના પોતાનું જ ડીએનએ ધરાવે છે? તો એ છે કણાભસૂત્ર. બરાબર, માઇટોકોન્ડ્રિયા. કણાભસૂત્ર એક એવી રચના છે કે જે પોતાનું જ ડીએનએ ધરાવે છે. એટલા માટે કણાભસૂત્રને કોઈ પણ પ્રકારના આનુવંશિક કાર્ય માટે બીજા પર આધાર રાખવો પડતો નથી. તો ક્વેશ્ચન નંબર 76 નો જવાબ આવશે એ, કણાભસૂત્ર. પ્રશ્ન નંબર 77 જે હાલમાં 2011ની સાલમાં લેવાયેલી પીએમટી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે કે કોષની અંદર પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે? કોષમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં પેપ્ટાઇડ બને છે? તો કોષમાં કણાભસૂત્રમાં પેપ્ટાઇડ નહીં, પ્રોટીન બને છે, એટીપી બને છે. ક્રોમોપ્લાસ્ટમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. ક્લોરોપ્લાસ્ટમાં પણ એ જ પ્રક્રિયા થાય છે. રિબોઝોમ જે પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન તો છે, પણ એની સાથે સાથે પ્રોટીન બનેલા હોય પેપ્ટાઇડના, તો ઇનડિરેક્ટલી વસ્તુ એ જ થઈ કે કોષની અંદર પેપ્ટાઇડનું નિર્માણ ક્યાં થાય? તો જ્યાં પ્રોટીન હોય ત્યાં પેપ્ટાઇડનું નિર્માણ થાય. એટલે કોષની અંદર પેપ્ટાઇડનું નિર્માણ રિબોઝોમમાં થાય. તો 77માં ક્વેશ્ચનનો જવાબ આવશે સી, રિબોઝોમ. પ્રશ્ન નંબર 78. નીચેનામાંથી કયું બેક્ટેરિયલ કોષ કેટાલિસ્ટ અથવા ઉદ્દીપક તરીકે કામ કરે? નીચેનામાંથી એવો બેક્ટેરિયાનો કોષ કયો છે કે જે જાતે એક ઉદ્દીપક તરીકે, ઉત્સેચક તરીકે પણ કામ કરે છે? તો સિંગલ ન્યુક્લિયર આરએનએ ઉત્સેચક તરીકે નથી વર્તતો. હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ પણ ઉત્સેચક નથી. 23S રિબોઝોમલ આરએનએ ઉત્સેચક છે અને 5S રિબોઝોમલ આરએનએ ઉત્સેચક નથી. તો તમને એવું થશે કે આવું ડાયરેક્ટ મેં કેમનું કહી દીધું કે 23S રિબોઝોમલ આરએનએ ઉત્સેચક છે? તેના માટે જ્યારે તમે 12મા ધોરણમાં આવશો ત્યારે આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટરની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા ભણશો તો એની અંદર સ્પષ્ટ રૂપે આપણને આપેલું છે આરએનએના પ્રકાર, આરએનએના કાર્યો વગેરે. તો એના પરથી આપણને ઇઝીલી આનો ખ્યાલ આવી શકે. તો અહીંયા અત્યારે તમારે આ 78માં પ્રશ્નની અંદર વધારે મગજ ચલાયા વગર નક્કી કરી લેવાનું કે 23S રિબોઝોમલ આરએનએ એ ઉદ્દીપક તરીકે પણ કામ કરે. પ્રશ્ન નંબર 79. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ કરતું મહત્વનું સ્થાન કયું છે? કઈ જગ્યા એવી છે કે જ્યાં ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બંને બને છે? તો રસધાનીમાં તો ઉત્સર્ગ પદાર્થ અને પાણી હોય. રંગકણો કોઈ દિવસ ગ્લાયકોલિપિડ કે ગ્લાયકોપ્રોટીન બનાવે નહીં. અને લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે.
તો જે લાઇસોઝોમ છે એ આત્મઘાતી અંગિકાની અંદર કોઈ પણ પ્રકારનું નિર્માણ થતું નથી, પણ ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જેની શોધ કરી હતી, આ ગોલ્ગી પ્રસાધનમાં ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે 79માં ક્વેશ્ચનનો જવાબ આવશે બી ગોલ્ગી પ્રસાધન. પ્રશ્ન નંબર 80 હવે તમારી સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો. 80મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું સજીવ યુકેરિયોટાનું ઉદાહરણ નથી, એટલે કયું સજીવ આદિકોષ કેન્દ્રીય સજીવનું ઉદાહરણ નથી. તો પેરામિશિયમ આદિકોષ કેન્દ્રીય છે, ઇકોલાઈ, યુગ્લિના અમીબા પેરામિશિયમ આદિકોષ કેન્દ્રીય છે, ઇકોલાઈ પણ આદિકોષ કેન્દ્રીય સજીવ જ છે. પણ સુકોષ કેન્દ્રીય સજીવની અંદર જોવા મળતી થોડી ઘણી જે પ્રક્રિયા છે રેપ્લિકેશન ટ્રાન્સક્રિપ્શન એ આમાં જોવા મળે છે. એટલે આ ચારમાંથી જો જવાબ લખવાનો હોય તો ઇકોલાઈ લખાય, બાકી આ ચારમાંથી એકે આવે નહીં. પ્રશ્ન નંબર 81 જે 2012ની પીએમટીની મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો એક પ્રશ્ન છે. કોષરસ પટલ માટે સંગત વિધાન પસંદ કરો. કઈ વસ્તુ એવી છે કે ફ્લુઇડ મોઝેક મોડેલ માટે સાચી છે? તો પોટેશિયમ અને સોડિયમના આયન નિષ્ક્રિય વહન દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય નહીં. કોષરસ પટલમાં 60 થી 70% પ્રોટીન હોય, ખોટું. લિપિડના ધ્રુવીય ભાગની અંદરની તરફ હોય તે રીતે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે, અથવા કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેક મોડેલ સિંગર અને નિકોલ્સન દ્વારા સૂચવવામાં આવ્યું હતું. તો જે 81મો પ્રશ્ન છે, કોષરસ પટલનું ફ્લુઇડ મોઝેક મોડેલ એ હંમેશા સિંગર અને નિકોલ્સન નામના બે વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું, જે કોષરસ પટલનું સર્વસ્વીકૃત મોડેલ માનવામાં આવે છે. એટલા માટે 81મા પ્રશ્નનો જે જવાબ છે એ તમારે આ ચાર ઓપ્શનમાંથી જ્યારે સિલેક્ટ કરવાનો હોય તો એ ઓપ્શન નંબર ડી આપણે સિલેક્ટ કરવું પડે. ડી ઓપ્શન છે એ એકદમ સંગત છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 82 રિબોઝોમ માટે સાચું શું છે? તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. 82મો ક્વેશ્ચન, રિબોઝોમ માટે સાચું શું છે? કઈ વસ્તુ રિબોઝોમ માટે સાચી છે? તો પ્રોકેરિયોટિક રિબોઝોમ 80S છે, ખોટું પહેલું જ. પ્રોકેરિયોટિક રિબોઝોમ 80 નહીં 70S છે, એટલે પહેલું જ ત્યાં આગળ ખોટું પડી જાય. બરાબર. રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા હોય રિબોઝોમ. બરાબર. તો રિબોઝોમ હંમેશા રિબોઝ ન્યુક્લિક એસિડ અને પ્રોટીનનું જ બંધારણ ધરાવે. તો 82મા ક્વેશ્ચનની અંદર ઓપ્શન નંબર બી એ સંગત છે, સાચો છે. ફક્ત યુકેરિયોટિકમાં ના હોય, બંનેમાં હોય. બરાબર. ત્યાર પછી તમારા માટે કામનો પ્રશ્ન 2012ની નીટની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન નંબર 83. બરાબર. 83મો ક્વેશ્ચન જે નીટની પરીક્ષામાં પૂછાયેલો છે, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ સક્રિય રીતે ખાલી જગ્યામાં સંશ્લેષણ પામે છે. આરઆરએનએ રિબોઝોમલ આરએનએ એ હંમેશા લાઇસોઝોમમાં બને નહીં, પરંતુ કોષ કેન્દ્રિકા, કોષની અંદર આવેલી એક રચના, કોષની અંદર આવેલી પટલવિહીન રચના, કોષ કેન્દ્રની એકદમ નજીક, કે એની અંદર રિબોઝોમલ આરએનએ સક્રિય રીતે ઉત્પન્ન થાય છે. બાકી કોષ કેન્દ્ર રસ કે રિબોઝોમની અંદર કોઈ દિવસ રિબોઝોમલ આરએનએનું ફોર્મેશન નથી થતું. એટલે ક્વેશ્ચન નંબર 83નો આન્સર આવશે કોષ કેન્દ્રિકા.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 84 હવે આપણે જોઈએ કે ગોલ્ગી કાય મહત્વનો ભાગ ભજવે છે કઈ પ્રક્રિયામાં. મહત્વનો ભાગ તો ભજવે છે પણ કઈ પ્રક્રિયામાં? તો ગોલ્ગી કાય એ હંમેશા જે નત્રલ છે એના રૂપાંતરણ બાદના ફેરફારો અને ચરબીનું ગ્લાયકોડાઇલેશન, બરાબર, ચરબીનું ગ્લાયકોક્સાઇડેશન તેમજ નત્રલ એટલે કે પ્રોટીનના રૂપાંતરણ બાદના ફેરફારો, આ બે વસ્તુની અંદર ગોલ્ગી કાય હંમેશા મહત્વનો ભાગ ભજવે છે. એ પ્રકાશને ગ્રહણ કરીને એને રાસાયણિક ઉર્જામાં ફેરવવાનું, ના તો કઈ થોડી વનસ્પતિ છે તે બધું કરે. એટલે 84માં પ્રશ્નનો જવાબ આઈડિયલી પહેલો જ આવે કે નત્રલનું રૂપાંતરણ બાદ એનો ફેરફાર કરે અને ચરબીનું ગ્લાયકોક્સાઇડેશન કરે. આ બંને વસ્તુની અંદર ગોલ્ગી કાય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન નંબર 85 આજના આપણા વિડિયો લેક્ચરનો છેલ્લો પ્રશ્ન કે લિપિડ સંશ્લેષણ માટે એક મુખ્ય સ્થાન કઈ જગ્યા એવી છે ફર્સ્ટ ક્લાસ કે જેમાં લિપિડ બને છે, લિપિડનું સંશ્લેષણ થાય છે, એવી સરસ મજાની જગ્યા કઈ છે? તો કોષ કેન્દ્રીય દ્રવ્યમાં ક્યારેય લિપિડ બનતું નથી. કણિકાયુક્ત અંતઃકોષરસ જાળમાં પણ લિપિડ નથી બનતું, પરંતુ જે લીસી અંતઃકોષરસ જાળ છે જેને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે, આ લીસી અંતઃકોષરસ જાળની અંદર લિપિડ જે એક પ્રકારના સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ છે એનું ફોર્મેશન ત્યાં જોવા મળે છે. એટલે ક્વેશ્ચન નંબર 85 નો જવાબ આવશે સી, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 85 ની સાથે આપણે આજનો આ વિડિયો લેક્ચર પૂરો કરીએ છીએ. તમને ખબર પડી હશે, મજા આવી હશે, સમજ પડી હશે, બરાબર. અને હજુ થોડાક ક્વેશ્ચન આ વર્કશીટના બાકી છે, એ આપણે આની પછીના લેક્ચરમાં તમને સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે આ MCQ સાથે આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.